કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ, આર્યન નાયક હાઈસ્કૂલ સરીપુરા, ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન, ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ. તો કેમ છો બધા તમે? આઈ હોપ તમે જે દ્રવ્યની અવસ્થાઓમાં આપણે જે આગળ બધી જે થિયરી ચલાવી છે અને તેમાં જે મેઇન વાયુના નિયમમાં કયા તો બોયલ, ચાર્લ્સ, કેલ્યુશેક, એવોગેડ્રો એ બધા આપણે સમજી ગયેલા. આઈ હોપ તમે એ બધાએ આ જે વાયુના નિયમો છે 10 થી 15 વખત લખીને પ્રેક્ટિસ કરી હશે, બરાબર કે? અને 100% તમને આવડી ગયું હશે એવું હું વિચારું છું, ને આઈ હોપ એ મારા વિચાર સાચા હશે. ઓકે, ચાલો. તો આજે આપણે જે શીખવાના છે ને એ મોસ્ટ આઈએમપી થિયરી છે, જે કહેવાય આદર્શ વાયુ સમીકરણ. શું કહેવાય? આદર્શ વાયુ સમીકરણ. બરાબર? તો આદર્શ વાયુ કોને કહેવાય? પહેલા મગજમાં તમે ફિટ કરવું હોય તો જે બધા નિયમોનું પાલન કરે, બધા નિયમો એટલે વાયુના બધા નિયમોનું પાલન કરે. આદર્શ વાયુ કોને કહેવાય? કે જે વાયુના બધા નિયમોનું પાલન કરે તેને કહેવાય આદર્શ વાયુ. બરાબર? બાકીના જે નિયમ, જે વાયુ છે તે જે આપણા વાયુના નિયમોને જો પાલન ન કરતો હોય તો તેને બિન આદર્શ વાસ્તવિક વાયુ કહેવાય. કેવો કહેવાય? વાસ્તવિક. જો એકદમ ગ્રેટ એક્ઝામ્પલ આપું. આપણી વાત કરીએ, તમારી પોતાની વાત કરીએ કે તમે જ્યારે શાળામાં આવો ને, શાળામાં ત્યારે તમે કેવા હોય? એકદમ આદર્શ, બધા નિયમોને પાલન કરતા હોય. અમે જ્યારે સામે હોય ત્યારે, બરાબર? પછી ઘરે હોય ત્યારે તમે વાસ્તવિક થઈ જાઓ, બરાબર? પણ ફાધર મધરને કેવું લાગે કે મારો છોકરો તો આદર્શ વાયુ છે, બધા નિયમોને પાલન કરે, પણ એ તો છોકરાને જ ખબર હોય કે રિયલમાં એ આદર્શ વાયુ છે કે વાસ્તવિક વાયુ છે. બરાબર? વાસ્તવિકતા કઈ અલગ હોય અને આદર્શ કંઈક અલગ હોય. સમજ પડે? તો બહુ સિમ્પલ વાત કરીએ આપણે તો, જે વાયુ એ વાયુના બધા જ નિયમોનું પાલન કરતો હોય એને આદર્શ વાયુ કહેવાય. ઓકે, ચાલો હવે તમે વિચારી લેજો કેટલાક આદર્શ છે ને કેટલા વાસ્તવિક છે. ઓકે, ઠીક છે. ચાલો તો પહેલા હેડિંગ આપી દઈએ, આદર્શ વાયુ સમીકરણ. ચલો, જો આના માટે છે ને તમને એક વસ્તુની જરૂર પડે. એ શું છે? નોટબુક અને બોલપેન. એ સાથે લઈને બેસવાનું અને લખતા જવું સાથે. ચાલો, તો ટોપિક છે આપણો, હેડિંગ આપો આદર્શ વાયુ સમીકરણ. મારી સાથે જ લખવાનું છે એટલે તમે નોટ પણ બની જાય અને સમજવાનું પણ છે. ચાલો, હેડિંગ આપી દીધું તમે, આદર્શ વાયુ સમીકરણ. ક્લિયર? ચાલો, આ આદર્શ વાયુ આપણે સમજવા માટે બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમની આપણને જરૂર પડશે. શેની? બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમ. ચાલો, તો આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. પહેલો નિયમ હું દર્શાવું. બોયલનો નિયમ આપણે જાણીએ છીએ. બોયલનો નિયમ ડાયરેક્ટ લખવાનો છે આપણે સંજ્ઞા સ્વરૂપે. હવે બરાબર? તો હું એને આ રીતે દર્શાવું કે v ચલે છે 1/p. શું છે? v ચલે છે 1/p. બરાબર? ખબર પડે છે તમને? અહીંયા શું અચળ છે? તો t અચળ. એટલે તમને આખું જ લખી આપું. તાપમાન અચળ, તાપમાન t અચળ. ચાલો, આ વાત પતી ગઈ. બોયલના નિયમની વાત થઈ ગઈ. ચાલો, હવે આપણે બીજો લઈએ છે ચાર્લ્સનો નિયમ. જો ધ્યાન આપજો, આ ત્રણ નિયમ પરથી આપણે આદર્શ વાયુ સમીકરણ તારવવાના છે. બરાબર? આટલું તમારું લખાયું. બોયલનો નિયમ આપણે p ચલે છે 1/v લખતા હતા. ઊંધું લખ્યું આપણે. શું લખ્યું? v ચલે છે 1/p. એ કેમ લખ્યું તો તમને સમજ પડી જશે અત્યારે. ઓકે, ચાલો, એટલે v ચલે છે 1/p. ક્લિયર? ચાલો, તાપમાન ત્યાં અચળ છે, બોયલના નિયમ. ઓકે, ચાલો, ચાર્લ્સનો નિયમ આપણે જાણીએ છીએ. v ચલે છે t. ત્યાં શું છે? દબાણ p અચળ. કોણ? દબાણ અચળ. ઓકે, ચાલો, હવે ત્રીજો આપણે નિયમ અહીંયા યુઝ કરવાનો છે, એવોગેડ્રોનો નિયમ યુઝ કરવાનો છે. એવોગેડ્રોનો નિયમ. ચાલો, એવોગેડ્રોનો નિયમ પણ આપણે ચાલીએ છીએ. કયો? તો v ચલે છે m. બરાબર? કદ એ મોલના સમપ્રમાણમાં હોય છે. ચાલો, અહીંયા શું આપણું અચળ રહેશે? તો v છે એટલે p અને t. p અને p એટલે દબાણ, હવે લખતો નથી, અને t એટલે કે તાપમાન.
અચળ. ક્લિયર? આટલી વસ્તુ સમજ પડી ગઈ? તો જો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે બોયલ નો નિયમ પહેલા તો એ તમને આવડવો જોઈએ. ચાર્લ્સ નો નિયમ એ પહેલા તો આવડવો જોઈએ, અને એવોગેડ્રો નો નિયમ. આ ત્રણેય તો હવે જો બધામાં 20 સૂત્રનો કરતા છે એટલે મેં એવું કર્યું. હવે કેટલાકને થાય કે સર તમે તો ત્યાં p ચલે છે 1/v લખો, અહીંયા v ચલે છે 1/p લખો. અમારે કેટલું યાદ રાખવું? બરાબર. પણ દીકરા તમે જોઈ શકો કે અહીંયા v ચલે છે d છે, અહીંયા v ચલે છે n છે, તો અહીંયા પણ આપણે v ચલે છે 1/p લખીએ તો શું પ્રોબ્લેમ? કઈ પ્રોબ્લેમ નહીં. તો સાહેબ સરખું રહી ને. ચાલો હવે આને આપણે સમીકરણ નંબર આપી દઈએ. જો આને આપી દઈએ સમીકરણ નંબર 1, આને આપી દઉં સમીકરણ નંબર 2, અને આને આપી દઉં સમીકરણ નંબર 3. બરાબર? ઓકે. તો હવે આપણે અહીં લખીશું, અહીં સમીકરણ 1, 2 અને 3 પરથી 1, 2 અને 3 પરથી પહેલા તમારે આટલું લખાયું છે. ક્લિયર? ઓકે, લખાઈ ગયું છે? હા. ચલો હવે અહીં લખો, અહીં સમીકરણ 1, 2 અને 3 પરથી લખાયું. ઓકે. તો આપણે કઈ રીતે લખી શકાય? તો જો આ રીતે v ચલે છે, આ v કોમન છે બધામાં. હવે જો n અને t ઉપરની બાજુ છે એટલે n t ના છેદમાં p. આ રીતે લખી શકાય કે જો v કોમન છે બધામાં એટલે v અહીંયા લખી દીધો મેં. ક્લિયર? ચલે છે નું ચિહ્ન છે આપણી પાસે. ઓકે. ચલો p તો છેદમાં છે અને n અને t ઉપર છે, તો મેં આજે કોમન સમીકરણ લખી દીધું. સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3 પરથી. ક્લિયર થાય છે? સમજ પડે છે? ચલો આટલું લખાયું. ચલો હવે હું એને સાઈડ ચેન્જ કરું તો pv ચલે છે nt. p ને અહીંયા લઈ જાવ એટલે શું થાય? pv ચલે છે nt. હવે ચલે છે નું ચિહ્ન કરવાનું હોય તો આપણે શું મૂકવો પડે? અચળાંક મૂકવો પડે. તો અહીંયા હવે અચળાંક મૂકીશું આપણે. એટલે pv is equal to rnt, જ્યાં r બરાબર, જો ખાસ સાંભળજો, જ્યાં r બરાબર વાયુ માટેનું સમીકરણ તારવીએ છીએ આપણે. બરાબર? એટલે એને વાયુ અચળાંક તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? વાયુ અચળાંક, અથવા એને કહેવાય સાર્વત્રિક વાયુ અચળાંક પણ કહેવાય. કેવો? સાર્વત્રિક વાયુ અચળાંક. અને કેમ સાર્વત્રિક? સાર્વત્રિક એટલે યુનિવર્સલ, બધા જ માટે. એટલે કોઈ પણ વાયુ માટે આ જે r ની વેલ્યુ હશે એ એક સરખી હશે. બરાબર? એટલે આપણે અહીંયા લખી શકીએ કે બધા જ વાયુ માટે r ની કિંમત સરખી હશે. બરાબર? બધા જ વાયુ માટે જે આપણે સાર્વત્રિક અચળાંક, જે આપણો વાયુ અચળાંક પણ કહી શકો અને સાર્વત્રિક અચળાંક પણ કહી શકો, તો તેની કિંમત કેવી હશે? સરખી હશે. હવે આને જો એક સાદી રીતે લખવું હોય તો pv, અને યાદ કઈ રીતે રાખવો? તો આ યાદ આ રીતે રાખાય છે, nrt. શું બોલાય છે એને? pv is equal to nrt, અને બોક્સમાં મૂકી દો. અને આ થઈ ગયું તમારું આદર્શ વાયુ સમીકરણ. આને શું કહેવાય છે? આદર્શ વાયુ સમીકરણ. ક્લિયર થાય? આપણું આદર્શ વાયુ સમીકરણ આપણે તારવી કાઢ્યું. જ્યાં તમને ખબર છે p બરાબર છે વાયુનું દબાણ, v બરાબર વાયુનું કદ, n બરાબર વાયુના મોલ, r બરાબર વાયુ અચળાંક અને t બરાબર વાયુનું તાપમાન. તે છતાં અહીં એક વાર હું લખી દઉં છું. ઓકે? ચલો p બરાબર વાયુનું દબાણ, v બરાબર વાયુનું કદ. પર્ટિક્યુલર આપણે વાયુ માટે વાત કરીએ છીએ. બરાબર? ચલો n બરાબર વાયુના મોલ, r બરાબર તો આપણે લખ્યો જ છે અહીંયા. બરાબર? t બરાબર વાયુનું તાપમાન. ક્લિયર થાય? તો આ તમારું થઈ ગયું, સાબિત થઈ ગયું આદર્શ વાયુ સમીકરણ. ક્લિયર? હવે જો આ આદર્શ વાયુ સમીકરણ છે, હવે તેમાં જો PV NRD, હવે R તો આપણો અચળાંક છે, તો PV 2
n 3 અને t 4. હવે આ ચાર જે ચલો છે તમારી પાસે અલગ અલગ. હવે આમાંથી તમને કોઈ એક શોધવા કીધું હોય, ધારો કે મને v શોધવા કીધું હોય, તો હું શું કરીશ? v nRT/p. બરાબર? એટલે આપણને આમાંથી કોઈ એક શોધવા કીધું હોય અને બાકીના ત્રણની વેલ્યુ આપી હોય. r ની વેલ્યુ તો આપણે શોધવાના જ છે ને r ની વેલ્યુ તો અચળાંક હોય એટલે આપણે એને યાદ જ રાખવાનું એની વેલ્યુ કેટલી હોય તે. બરાબર? એ આપણે ગણીશું અત્યારે. તો r તો આપણો અચળાંક છે એટલે હમણાં એને ગણતા નથી આપણે. તો આપણી પાસે pv અને nt છે. તો એમાંથી કોઈ એક શોધવા કીધું. ધારો કે મને p શોધવા કીધું હોય તો nt/v થવાનું. ધારો કે મને p શોધવા કીધું હોય તો શું થાય? nt/v. nt/v અને જે આપણો r હશે તે. બરાબર? તો આ રીતે p શોધાય અને v ની વેલ્યુ આપણે મૂકવાની, n ની વેલ્યુ મૂકવાની અને t ની વેલ્યુ. આ ત્રણ ચલો આમાંથી ચારમાંથી કોઈ ત્રણ ચલો જો તમને આપ્યા હોય તો તમે ચોથું શોધી શકો. એટલે તમને તાપમાન શોધવા કીધું હોય, દબાણ શોધવા કીધું હોય કે કદ શોધવા કીધું હોય, તમે સરળતાથી અથવા તો y ના મોલ તમે સરળતાથી શોધી શકો છો. તો આ જે ચાર ચલો છે 1 2 3 અને 4 આ છે આપણો અચળાંક છે. તો આ ચાર ચલોમાંથી તમને કોઈ એક શોધવા કીધું હોય, બાકીના ત્રણની કિંમત આપી હોય તો તમે સરળતાથી શોધી શકો છો. ચાલો, તો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ. શું કહેવા માંગુ છું? તો આ થઈ ગયું આપણું આદર્શ વાયુ સમીકરણ. ક્લિયર? ચાલો, તો શું કર્યું? સિમ્પલ બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રો નો નિયમ લખી દીધો. એ ત્રણે ત્રણ સમીકરણને આપણે એક સાથે જોડી દીધા. બરાબર? અને એક સાથે જોડી લઈને આપણે એને સોલ્વ કર્યું. સોલ્વ કરતા આપણે શું મૂક્યું? r બરાબર વાયુ અચળાંક મૂક્યું. બરાબર? જે ચલે છે એનું ચિહ્ન કાઢી નાખ્યું અને r આપણે વાયુ અચળાંક અંદર મૂકી દીધો. બરાબર? તો શું મળી ગયું? pv nRT. મગજમાં ફિટ કરી દેવાને કહેવાય આદર્શ વાયુ સમીકરણ. કે ક્લિયર? ચાલો, અને આપણે લખ્યું છે કે r શું છે? તો વાયુ અચળાંક અથવા તો સાર્વત્રિક વાયુ અચળાંક. બધા જ વાયુ માટે યુઝ કરી શકાય. એટલે એને કીધું કે સાર્વત્રિક વાયુ અચળાંક અને બધા જ વાયુ માટે એની કિંમત કેવી હશે? સરખી. ક્લિયર? હવે આપણે એના પછી હવે r ની મૂલ્ય જ ગણીશું. હવે એની કિંમત જ ગણીશું આપણે. પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત લખી લો. આ રીતે આપણે આદર્શ વાયુ સમીકરણ તારવી શકાય છે. ક્લિયર? ચલો, આનો સ્ક્રીનશોટ લઈ લો, લખી લો એટલે આપણે આગળ આ થિયરીમાં r ની વેલ્યુ અને કેટલાક બીજા પોઈન્ટ જોઈશું. ઓકે, ચલો લખી લો. ચાલો, લખાઈ ગયું. તો આપણે શું તારવી ગયા? આદર્શ વાયુ સમીકરણ pv nRT તારવી ગયા. બરાબર? હવે એમાં જે આપણો r જે વાયુ અચળાંક, જે સાર્વત્રિક વાયુ અચળાંક છે એ r ની વેલ્યુ હવે આપણે કરવાની છે. એની વેલ્યુ, એની કિંમત આપણે ગણવાની છે. હવે એ શેના પરથી ગણી શકાય? તો એ આપણે STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર એના મૂલ્ય પરથી આપણે r નું મૂલ્ય ગણીશું. બરાબર? તો પહેલા તો આપણે આપણું આદર્શ વાયુ સમીકરણ દર્શાવી દઈએ અને r ને સૂત્રને કરતા બનાવે. બહુ સિમ્પલ. જો હું શું કરું છું, પહેલા તો હવે જો pv nRT. બરાબર? હવે અહીં r બરાબર શું થાય? r બરાબર જો તો pv/nt. આ વસ્તુ જોવા મળે. બરાબર? તો આપણે અહીંયા લખી શકાય, અહીંયા હેડિંગ માં લખી શકો તમે વાયુ અચળાંક r નું મૂલ્ય. વાયુ અચળાંક r નું મૂલ્ય અને ક્યારે કઈ કન્ડિશન? તો STPA. કઈ કન્ડિશનમાં? તો STPA સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. STPA. બરાબર? STP ની પરિસ્થિતિમાં એવું લખો ને તો વધારે ક્લિયર રહે. STP ની પરિસ્થિતિમાં. સમજ પડે છે? ચાલો, તો આટલી વસ્તુ તમારે મગજમાં રાખવાની કે વાયુ અચળાંક જે છે આપણો r એનું મૂલ્ય ગણવું હોય તો આપણે pv nRT આપણે સાબિત કરી ગયા. ઓકે, ચલો r ને સૂત્રનો કરતા બનાવીએ. જ્યાં r બરાબર pv/nt. ચાલો, હવે આપણે કેટલાક મૂલ્ય લેવાના છે. બરાબર? આ બધાના મૂલ્ય આપણને ખબર છે. STP આપણે વાત કરી ગયેલા. દબાણનું મૂલ્ય કેટલું હોય, કદનું મૂલ્ય કેટલું હોય, ટેમ્પરેચર કેટલું હોય અને મોલ તો આપણે એક મોલ લેવાના છે. બરાબર? તો આપણે બધા મૂલ્ય પહેલા લખી દઈએ. બરાબર? ચાલો, તો અહીંયા લખું છું કે અહીં STPA P બરાબર, જો P એટલે કે દબાણ,
દબાણ બરાબર 10⁵ પાસ્કલ. જોજો ખાસ ધ્યાન આપજો, 10⁵ પાસ્કલ એસટીપીએ છે. અથવા 1 બાર આ રીતે આપણે લઈ શકાય. જો બે મૂલ્ય છે એના, કયું એક મૂલ્ય છે 10⁵ પાસ્કલ અથવા તો 1 બાર. બરાબર. ચાલો પછી બીજું છે આપણી પાસે કદ. કદ એટલે કે આપણી પાસે v. બરાબર. લખતા જાઓ તો સાથે, બહુ સિમ્પલ છે. v કેટલું છે આપણી પાસે? તો 22.7 લીટર. 22.7 લીટર છે. બરાબર. અથવા 22.7 into 10⁻³ મીટર ક્યુબ. બરાબર. તો જો એટલે આપણે શું ફેરવ્યું, તો 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. જો આ એક સૂત્ર છે આપણું, એક તેને આપણે તાર્યું છે કે 1 લીટર બરાબર કેટલા મીટર ક્યુબ? તો 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. એ કોન્સેપ્ટ અહીંયા મૂકેલો છે. અહીંયા શું છે? આ 22.7 છે. બરાબર. 22.7. જો એક વેલ્યુ છે કદની 22.7 લીટર, અથવા બીજી વેલ્યુ છે એની 22.7 into 10⁻³. જો મેં બોલું છું કદાચ ન વંચાય તો 10⁻³ મીટર ક્યુબ. ઓકે, ક્લિયર થાય છે દીકરાઓ? સમજ પડે છે? જો સમજ પડે તો મને કોમેન્ટ બોક્સમાં એને થમ્સ અપ બતાવો, અન્ડરસ્ટુડ સર લખો, તો મને ક્લિયર થાય કે હું જે સમજાવું છું એ તમને ખબર પડે છે દીકરાઓ. બરાબર. અને ચેનલને તમે સબસ્ક્રાઇબ કરતા રહો. તમારા મિત્રોને પણ કહો કે ચેનલને સબસ્ક્રાઇબ કરે. તો એનાથી શું થાય કે અમને સારું લાગે કે અમે જે ભણાવીએ છીએ એ ખરેખર તમને ગમે છે અને ખરેખર એમાં તમને કંઈક સમજ પડે છે. ઓકે, બસ આ જ એક અમારો એમ છે. ચાલો, તો v ની વેલ્યુ લખી દીધી. ઓકે, ને આ એક કન્વર્ઝન હતું લીટરનું મીટર ક્યુબમાં ફેરવવા. આ કેમ વેલ્યુ લીધી આ બીજી, કે એ પણ આપણે ગણી લઈશું. આવા વેલ્યુ પણ તમને પૂછાય છે એટલે આપણે અહીં લખીએ. ઓકે, ચાલો t લઈએ હવે આપણે. તો t બરાબર છે 273.15 કેલ્વિન. ઓકે, આપણે એક જ મૂલ્ય કેલ્વિનમાં જ લઈએ છીએ. અને n બરાબર, જો n બરાબર વાયુના મોલ ની સંખ્યા, અથવા આપણે એને વાયુના મોલ બી કહીએ તો આપણે કેટલા લેવાના છે? એ કન્ડિશન છે 1 મોલ. વાયુના મોલની સંખ્યા આપણે કેટલીક વાર એવું લખીએ કે વાયુના મોલ, અથવા તો લખી શકાય વાયુના મોલની સંખ્યા. ક્લિયર? ચાલો, તો હવે આ વેલ્યુ છે તે આપણે આ સમીકરણમાં મૂકીને ગણીએ. ચાલો, તો r બરાબર ચાલો પહેલા પાસ્કલ વાળી લઈ લઈએ. તો 10⁵ પાસ્કલ ગુણ્યા, ચાલો 22.7 મીટર ક્યુબ વાળી લઈએ કિંમત, ઇન્ટુ 10⁻³ મીટર ક્યુબ. જોજો, જોયા કરજો, બહુ ઈઝી છે. 10⁻³ મીટર ક્યુબ. ચાલો, છેદમાં, ચાલો અહીંયા p અને v ની વેલ્યુ, આ p અને v ની વેલ્યુ આવી ગઈ. આટલું લખાયું. p માટે 10⁵ પાસ્કલ ગુણ્યા v ની વેલ્યુ મૂકી 22.7 into 10⁻³ મીટર ક્યુબ. ઓકે, ચાલો નીચે શું છે? nt. n બરાબર તો 1 જ છે. 1 ગુણ્યા 1 મોલ લખીએ આપણે, એટલે તમારા એકમ પણ સોલ્વ થઈ જાય. 1 મોલ બરાબર ગુણ્યા 273.15 કેલ્વિન. ક્લિયર? સમજ પડે છે? એકમ સાથે લખીએ એટલે એકમ પણ સોલ્વ થાય. એટલે જો તો તમને r બરાબર કેટલા મળશે? અહીંયા ધ્યાન આપજો. r બરાબર તમે આને સોલ્વ કરશો તો પહેલા તો એકમ લખી દઈએ. એકમ કયો મળશે? તો પાસ્કલ એવો ને એવો ઉપર. બરાબર. ચાલો, મીટર ક્યુબ છે તે એવો ને એવો ઉપર. પાસ્કલ ઇન્ટુ મીટર ક્યુબ. ચાલો, મોલ ઉપર જવાના એટલે મોલ ઇન્વર્સ થાય, અને કેલ્વિન ઉપર જવાના એટલે કેલ્વિન ઇન્વર્સ. ચલો, આ એકમ સોલ્વ થઈ ગયા. અને તમે આને સોલ્વ કરશો 10⁵ into 22.7 into 10⁻³ ભાગ્યા 273 કરશો એટલે તમને r બરાબર મળશે. જો ધ્યાન આપજો, 8.314 આટલી વેલ્યુ મળશે. શું? r બરાબર, જો ખાસ ધ્યાન આપજો, r બરાબર 8.314 પાસ્કલ અને મીટર ક્યુબ ઉપર
મોલ ઉપર જાય એટલે મોલ ઇન્વર્સ, કેલ્વિન ઉપર જાય એટલે કેલ્વિન ઇન્વર્સ. તો આ એક વેલ્યુ મળી ગઈ તમને. ક્લિયર થાય છે? ચલો આ એક સિનેરિયો થઈ ગયો આપણો. એક વેલ્યુ મૂકીને આપણે જોઈ લીધું. ચાલો બીજી વેલ્યુ જોઈએ આપણે. ક્લિયર થાય છે? સમજ પડે છે શું કહેવા માંગુ છું? જો કેલ્ક્યુલેશન તો તમે કેલ્ક્યુલેટર પર બહુ સરળતાથી કરો, પણ મેઈન એના એકમ સમજવાના છે કે કઈ રીતે એની આપણે કિંમત ગણીએ છીએ. સમજ પડે છે ને? ઓકે ચાલો હવે બીજી વેલ્યુ લઈએ આપણે. ચાલો r બરાબર, ચલો p બરાબર 1 બાર લો. ચલો 1 બાર, ચલો ગુણ્યા 22.7 લીટર લો. v બરાબર 22.7 લીટર બરાબર. ચાલો છેદમાં 1 મોલ. ઓકે n આવી ગયા. ચલો હવે t કેટલો છે આપણો? 273.15 કેલ્વિન. ક્લિયર? ચાલો હવે બહુ સિમ્પલ, પહેલા શું કરીએ છીએ આપણે કે 12 અહીં r બરાબર, ચલો પહેલા એકમ લખી દો. એકમ બરાબર કેટલા છે? તો 12 ઇન્ટુ લીટર. જો 12 ઇન્ટુ લીટર વ્યવસ્થિત જો હું લખવાની કોશિશ કરું છું એકદમ ક્લિયર. 12 ઇન્ટુ લીટર ઉપર છે, મોલ ઇન્વર્સ ઉપર જાય છે અને કેલ્વિન ઇન્વર્સ એટલે મોલ ઉપર જાય એટલે મોલ ઇન્વર્સ અને કેલ્વિન ઉપર જાય એટલે કેલ્વિન ઇન્વર્સ. ચલો એકમ ક્લિયર થઈ ગયો. સમજ પડે છે શું કહેવા માંગુ છું? ચાલો હવે તમે આને સોલ્વ કરશો તો તમને આન્સર મળશે r બરાબર, જોજો r બરાબર 8.314 into 10⁻². શું મળશે? 8.314 into 10⁻². 12 into લીટર into મોલ ઇન્વર્સ into કેલ્વિન ઇન્વર્સ. ક્લિયર થાય છે? તો આ એક બીજી વેલ્યુ મળી. જો આ બંને વેલ્યુને આપણે બોક્સમાં મૂકી દઈએ એટલે તમને ક્લિયર થઈ જાય. આ વેલ્યુ તમારે મોઢે રાખવાની છે. 12મા ધોરણમાં પણ તમને ખૂબ જ કામ આવશે આ y અચાળાંકની વેલ્યુ. બરાબર? એ તમારે મગજમાં ફિટ કરવાની. બરાબર? સાયન્સ લીધું છે એટલે આટલી વસ્તુ તો મોઢે કરવી જ પડશે. જો કોન્સેપ્ટ બતાવી દીધા તમને કે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવાની, પછી એને યાદ પણ રાખવાની હોય. બધી જ વખતે આપણે એને કેલ્ક્યુલેટ કર્યા નહીં કરીએ, મગજમાં એક વખત યાદ રહી જાય તો આપણે સરળતાથી લખી શકાય. બરાબર? ચાલો હવે અહીંયા છે ને આપણે એક કન્વર્ઝન છે, એ કન્વર્ઝન પણ જોઈ લઈએ. કે કન્વર્ઝન આપણી પાસે છે કે 1 જૂલ. જોજો ધારો કે જૂલમાં તમને વેલ્યુ માંગી હોય તો 1 જૂલ બરાબર 10⁻², 12 ઇન્ટુ લીટર. શું છે? 1 જૂલ બરાબર 10⁻², 12 ઇન્ટુ લીટર. જો હવે એ વેલ્યુ મૂકી દઈએ આપણે તો r બરાબર કેટલા મળે? જો તો r બરાબર 8.314. ચાલો 10⁻² ઇન્ટુ લીટર નીકળી જાય એટલે કે જૂલ મળવાના એના. જૂલ મોલ ઇન્વર્સ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ. તો ધારો કે તમને જૂલમાં વેલ્યુ માંગી હોય r ની તો તમે આ વેલ્યુ દર્શાવી શકો. સમજ પડે છે શું કહેવા માંગુ છું? તો જો આ એક વેલ્યુ, આ બીજી વેલ્યુ, આ ત્રીજી વેલ્યુ, બરાબર? એક ચોથી વેલ્યુ પણ આવે છે. બરાબર? એ પણ એસટીપી ની પરિસ્થિતિમાં જ છે. તો જો એ પણ એક ઇમ્પોર્ટન્ટ પરિસ્થિતિ છે, તે પણ જોઈ લઈએ. એસટીપી એ 0 ડિગ્રી સેલ્સિયસ તથા એક એટમોસ્ફિયર દબાણ, અહીંયા આપણે લખીએ 0 ડિગ્રી તાપમાન અને 1 એટમોસ્ફિયર દબાણ. ત્યારે r ની વેલ્યુ કેટલી લેવાની? તો r બરાબર, એની કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી, તમારે યાદ રાખવાનું છે. r બરાબર 8.2 into 10⁻². બરાબર? એ છે આપણા લીટર into એટમોસ્ફિયર into કેલ્વિન ઇન્વર્સ. જો આપણે અહીંથી લખીએ જાય નજીકથી એટલે એક જ જગ્યા પર આવી જાય. 8.2 into 10⁻². બરાબર? એટમોસ્ફિયર into લીટર into કેલ્વિન ઇન્વર્સ into મોલ ઇન્વર્સ. કેલ્વિન ઇન્વર્સ અને મોલ ઇન્વર્સ તો બધામાં જ આવવાના. બરાબર? ખાલી આગળના એકમ છે તે ચેન્જ થયા કરશે. તો આ એક વેલ્યુ છે, આ પણ r ની એક ઇમ્પોર્ટન્ટ વેલ્યુ છે. એને કેલ્ક્યુલેશનની જરૂર નથી, આપણે ઉપર એની જે કન્ડિશન છે દર્શાવી દીધી છે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 1 એટમોસ્ફિયર દબાણ. તમે આ વેલ્યુ મૂકશો એટલે તમને મળી જશે. બરાબર? ચાલો તો તમે જોઈ શકો છો કે આપણે r ની વેલ્યુ કઈ રીતે ગણી. તો
તો P બરાબર વેલ્યુ લખી દીધી, V બરાબર જે વેલ્યુ હતી આપણી પાસે STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર, પ્રમાણિત કરેલું તાપમાન અને દબાણ. શું કહેવાય? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર. એટલે એને ગુજરાતીમાં શું કહેવાય? સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણિત, ટેમ્પરેચર એટલે તાપમાન અને પ્રેશર એટલે દબાણ. તે પ્રમાણિત કરેલું તાપમાન અને દબાણ, તેની કિંમત આપણે અહીં લખી. બસ તો સિમ્પલ આપણે કિંમતો સબમિટ કરી R બરાબરના સમીકરણમાં, તો તમને R ની વેલ્યુ આ મળે છે. આપણે એકમ સોલ્વ કરતા ગયા, પછી બીજી વેલ્યુ મૂકી, એ પ્રમાણેનો એકમ લખ્યો. અહીં કન્વર્ઝન હતું, એ કન્વર્ઝન સોલ્વ કર્યું કે જૂલ બરાબર 10⁻², 12 લીટર. તો એ કન્વર્ઝન પ્રમાણે આપણે એક વેલ્યુ લીધી, બરાબર. અહીંયા પણ મેં કન્વર્ઝન દર્શાવ્યું હતું મીટર ક્યુબ વાળું, તે પણ તમારે ધ્યાનમાં રાખવાનું કે લીટર બરાબર કેટલા મીટર ક્યુબ, બરાબર. અને એક લાસ્ટમાં એક વેલ્યુ આપણને આપી છે, એ કોઈક વાર કામ આવી શકે, એટલે આપણે દર્શાવી છે કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, અહીં મુદ્દો પાડો અલગથી જોઈએ તો કે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને STPH છે, બરાબર. બરાબર, STP 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 એટમોસ્ફિયર જો તમારું દબાણ હોય, બરાબર, તો તમારે 8.2 × 10⁻² એટમોસ્ફિયર × લીટર × કેલ્વિન ઇન્વર્સ × મોલ ઇન્વર્સ, આ એક વેલ્યુ લેવાની રહેશે. તો આ થઈ ગઈ તમારી R ની વેલ્યુ, R ની કિંમતો. ક્લિયર થાય છે? સમજ પડે છે? ચાલો થોડું હવે આપણે આદર્શ વાયુમાં થોડું એક ટોપિક ની ચર્ચા કરવાની છે, એ જોઈ લઈએ કે આપણી પાસે સૂત્ર શું છે. PV = nRT, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કે આદર્શ વાયુ સમીકરણ જે છે એ બધા જ જે આપણો PV NT ચારે ચાર ચલોનો સંબંધ દર્શાવે છે, બરાબર. કે દબાણ હોય, તાપમાન હોય, કદ હોય કે મોલ હોય, એ ચારે ચાર નો એ સંબંધ દર્શાવે છે. અને એના પરથી આપણે વાયુની અવસ્થા જાણી શકીએ, બરાબર. અને અવસ્થા જાણી શકતા હોવાથી આ સમીકરણને આપણે અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખી શકાય છે. એટલે આપણે અહીં લખી શકાય, અહીં ખાસ ધ્યાન આપજો, જોજો અહીં આદર્શ વાયુ સમીકરણ, આદર્શ વાયુ સમીકરણ એ વાયુની અવસ્થા સમજાવતો હોવાથી તેને અવસ્થા સમીકરણ પણ કહે છે. અવસ્થા સમીકરણ પણ કહે છે. એટલે આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ, એટલે તમને અવસ્થા સમીકરણ તરીકે પણ પૂછી શકાય, બરાબર. અવસ્થા કેમ? તો એ છે કે વાયુની અવસ્થા સમજાવતો હોવાથી, બરાબર. એ વાયુની અવસ્થા સમજાવી શકે. શેના પરથી? તો દબાણ, તાપમાન, કદ, મૂલ, એના પરથી એ વાયુની અવસ્થા સમજાવે છે, બરાબર. કોણ? તો આ સમીકરણ. એ સમીકરણ એટલે શું? તો આદર્શ વાયુ સમીકરણ. એટલે એને અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર થાય છે? ચાલો એક નાનો ટોપિક છે બીજો અંદર. સર કેટલા ટોપિક કરાવવાના કે હવે એક નાનો લાસ્ટ ટોપિક છે, આ થિયરી નો જ છે, બરાબર. મોસ્ટ IMP છે. એટલે ચાલો હવે આપણું જે સૂત્ર છે PV = nRT, જો PV = nRT, બરાબર. હવે જોઈએ તો આપણે n અને r ને એક બાજુ રાખીએ તો PV/T = nR. જોજો ખાસ ધ્યાન આપજો કે અહીં PV = nRT આદર્શ વાયુ સમીકરણ છે આપણું, જે PV/T = nR. જે n બરાબર શું છે? વાયુના મોલની સંખ્યા. અને આપણે કેટલી? તો અહીંયા 1 લઈએ છીએ. STP આપણે કેટલી? 1 લઈએ છીએ, બરાબર. અને r તો આપણો વાયુ અચળાંક છે, અચળાંકની વેલ્યુ આપણે અત્યારે અહીં લખતા નથી. તો આપણે આ સમીકરણ પરથી જો શરૂઆતની, જો આપણે અહીં લખીએ, ધારો કે અહીંયા આખું જ લખું છું કે PV/T ની શરૂઆતની અને અંતિમ અવસ્થા પરથી શું લખી શકાય? તો શરૂઆતની હોય તો P1 V1/T1 = P2 V2/T2. જો મોસ્ટ IMP સમીકરણ છે આ જે સમીકરણ મળ્યું એ મોસ્ટ IMP છે, મોસ્ટ IMP. ખાસ ધ્યાન આપજો. તો શું કર્યું મેં? PV = nRT લખી દીધું. ધ્યાન આપજો વ્યવસ્થિત. PV = nRT.
શું કર્યું Pv/T ને એક સાઈડ લઈ ગયો n અને r ને આ બાજુ. હવે n બરાબર 1 મોલ હોય અને r તો આપણો અચળાંક છે. તો આપણે જો આપણા ચલ દબાણ, કદ અને તાપમાન એની શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા જો વિચારીએ તો શરૂઆતની આપણે 1 કહીએ અને અંતિમને જો આપણે 2 કહીએ તો P1 V1/T1 = P2 V2/T2. હવે જો આ જે તમે 1 2 3 4 5 અને 6 ચલો છે કેટલા 6 1 2 3 4 5 અને 6 આ 6 ચલોમાંથી જો તમે 5 ની કિંમત જો જાણતા હોય તો તમે કોઈ એક ચલની કિંમત શોધી શકો, કોઈ એકની વેલ્યુ શોધી શકો. એટલે તમને એમ પૂછ્યું કે શરૂઆતનું દબાણ આટલું છે તો તમારે અંતિમ દબાણ જો શોધવા કહી અને બાકીનાની વેલ્યુ જો તમને આપી હોય કે શરૂઆતનું કદ આપ્યું હોય, અંતિમ કદ આપ્યું હોય, શરૂઆતનું તાપમાન પણ આપ્યું હોય અને અંતિમ તાપમાન આપ્યું હોય અને તમને ખાલી શરૂઆતનું દબાણ આપ્યું હોય, અંતિમ દબાણ શોધવા ગઈ તો તમારી પાસે 5 વેલ્યુ જો આમાંથી હોય તો તમે કોઈ એકની વેલ્યુ શોધી શકાય છે. અને આ દાખલો પરીક્ષામાં પૂછાય છે. મોસ્ટ આઈએમપી સમીકરણ છે. સમજ પડે છે? બસ તો શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા પરથી આપણે એની જે અવસ્થાઓ છે એ ઓળખી શકાય છે અથવા તો શોધી શકાય છે. ક્લિયર? તો આ જે આપણું સમીકરણ જોયું આપણે, જેમાં શું જોયું આપણે કે બધા જે ચલ છે તાપમાન એટલે કે આપણું T, દબાણ, કદ, PVT અને આપણે જો સંયુક્ત બધા યુઝ કર્યા છે, P પણ યુઝ કર્યો, V પણ યુઝ કર્યો અને T શરૂઆતનું અને અંતિમ જે મોસ્ટ આઈએમપી છે. તો હવે એમાં સંયુક્ત શબ્દ આવ્યો. જો સંયુક્ત કઈ રીતે શબ્દ આવ્યો તો આપણે એને એક સાથે બધાને જોડી દીધા છે. તો આ જે સમીકરણ છે એને સંયુક્ત વાયુ નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આને હેડિંગ આપે છે કે આ સમીકરણને સંયુક્ત વાયુ નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંયુક્ત વાયુ નિયમ પણ કહે છે. ક્લિયર થાય છે શું કહેવા માંગુ છું? કે આ જે સમીકરણ છે એને સંયુક્ત વાયુ નિયમ શું કહેવાય? સંયુક્ત વાયુ નિયમ. આ જે આપણો સમીકરણ છે એ કયું? તો P1 V1/T1 = P2 V2/T2. એ આપણે સમજી ગયા છે કે આ શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા તો બધી અવસ્થાને સંયુક્ત રીતે જોડી દીધી અને 6 ચલ જે આપણને જોવા મળ્યા ને એમાંથી કોઈ પણ 5 ચલો છે, 5 જે કિંમતો કે P, V અને T આ શરૂઆતની આપણને ખબર હોય અને અંતિમમાં આપણે આ બે ની ખબર હોય તો આમ 5 ની કિંમત ખબર અને 1 ની શોધવાની હોય તો આ જે 6 ચલોને આપણે સંયુક્ત રીતે જોડ્યા આને કહેવાય છે સંયુક્ત વાયુ નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ થઈ ગયો તમારો આદર્શ વાયુ સમીકરણની થિયરી. કમ્પ્લીટ. જો આપણે શું જોઈ ગયા આદર્શ વાયુ સમીકરણમાં? તો સૌપ્રથમ તો આપણે શું લીધું? બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રો આ ત્રણ નિયમને આપણે જોડી દીધા. બરાબર? જોડી દીધા અને તેમાંથી આપણે શું તારવ્યું? PV = nRT તારવી દીધું. આટલું તો તમને ક્લિયર થઈ ગયું? ચાલો એમાં આપણે R જે મૂકેલો તો એ R એટલે આપણો વાયુ અચળાંક, સાર્વત્રિક વાયુ અચળાંક બધા જ વાયુઓ માટે સરખી કિંમત ધરાવે. બરાબર? તો તેની વેલ્યુ આપણે શોધવાના આવે તો એની વેલ્યુ R = PV/NT. હવે STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે એને ગુજરાતીમાં શું કહેવાય? જો તો આપણે લખી દઈએ અહીંયા કે ગુજરાતીમાં કહેવાય પ્રમાણિત તાપમાન અને દબાણ. એટલે ઇંગ્લિશમાં શું કહેવાય? સ્ટાન્ડર્ડ એટલે કે પ્રમાણિત, ટેમ્પરેચર એટલે કે તાપમાન અને પ્રેશર એટલે કે દબાણ. તો એની બધી વેલ્યુ કે P ની વેલ્યુ આ છે, V ની વેલ્યુ એટલે કદની વેલ્યુ આપણે લખી દીધી, ટેમ્પરેચર અને મોલ આપણે 1 લઈ લીધા અને કદમાં છે તે આપણે કન્વર્ઝન પર એક બતાવ્યું કે 1 લિટર બરાબર 10⁻³ મીટર ક્યુબ. તો આ જે વેલ્યુ આપણે લખી છે એ જ વેલ્યુ આ સમીકરણમાં મૂકી. બરાબર? તો આ સમીકરણ જે છે R = PV/NT સિમ્પલ સમીકરણમાં કિંમત જ મૂકી આપણે. કિંમત સોલ્વ કરતા આપણને એક વેલ્યુ મળી જાય છે R = 8.314 પાસ્કલ * મીટર ક્યુબ * મોલ ઇન્વર્સ * કેલ્વિન ઇન્વર્સ. આ એક કિંમત થઈ ગઈ. બીજી કિંમત અહીંયા આપણી પાસે છે અથવા કરીને એક કિંમત મૂકી આપણે તો R ની બીજી એક વેલ્યુ મળી આપણને. એમાં એકમ પણ આપણે સાથે લખ્યા છે એટલે એકમ પણ સાથે સોલ્વ કરીએ આપણે. બરાબર? એના પરથી આપણે 12 * લિટર માટેનું કન્વર્ઝન જોયું કે 1 જૂલ બરાબર 10⁻² 12 * લિટર. તો એક કન્વર્ઝન એટલે કે આપણે જૂલમાં પણ જૂલ એમાં પણ આપણે R ની વેલ્યુ શોધી છે. તો આ ત્રણ વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરી. બરાબર? પછી એક વાત કરી કે STP જો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય અને એક વાતાવરણ એક એટમોસ્ફિયર દબાણ હોય, વાતાવરણ દબાણ હોય ત્યારે વેલ્યુ કેટલી લેવાની? તો 8.2 * 10⁻²
એટમોસ્ફિયર ઇન્ટુ લીટર ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ. આ એક વેલ્યુ. તો આ ચાર વેલ્યુ છે એ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. અને કઈ રીતે પૂછાય? તો તમને એકમ આપી દીધો હોય, ધારો કે આ એકમ આપ્યો છે, આ એકમ માટે r ની વેલ્યુ કઈ હોઈ શકે? ધારો કે આ એકમ માટે r ની વેલ્યુ કઈ હોઈ શકે? તો આપણાને એકમ યાદ હશે તો r ની વેલ્યુ લખી શકાય. જો ફંડામેન્ટલ ક્લિયર હોવા છે, આ રીતે કેલ્ક્યુલેશન આ રીતે થાય, પણ એ વેલ્યુ પણ તમને મોડે હોવી જોઈએ. બરાબર? ક્લિયર થાય છે? ત્યાર પછી આપણે જે બધા વાયુની અવસ્થા જાણી શકાય. આ જે સમીકરણ છે એ શું કહે છે? વાયુની અવસ્થાને ઓળખી શકીએ છીએ આપણે. તાપમાન, દબાણ અને કદ પરથી આપણે શું વાયુની અવસ્થા જાણી શકીએ છીએ. એટલે આપણે એને કીધું કે અવસ્થા સમીકરણ પણ એને કહે છે. પછી શું કરીએ આપણે? જે આપણું સમીકરણ છે આદર્શ વાયુ સમીકરણ PV = nRT, એમાં આપણે શું કર્યું? PV/T = nR. n એ મોલ છે, આપણે એક ધારી લીધા. r છે આપણો વાયુ અચળાંક છે એટલે એ અચળ છે. બરાબર? તો આપણે PV/T, તો એની શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા. તો શરૂઆતની અવસ્થા P1 V1/T1 અને અંતિમ છે P2 V2/T2. તો આ જે 6 ચલો તમે જોઈ શકો છો, એ 6 ચલોમાં જો 5 ની કિંમત તમે જાણતા હોય તો 1 ની કિંમત શોધી શકો. મોસ્ટ આઈએમપી સમીકરણ. અને સંયુક્ત રીતે તમે બધાને જોડી દીધા, તાપમાન, દબાણ અને કદને. એટલે આ જે તમારું સમીકરણ છે એ સમીકરણ સંયુક્ત વાયુ નિયમ પણ કહે છે. ક્લિયર? તો આ રીતે આપણે આખી આદર્શ વાયુ સમીકરણને રિવાઇઝ પણ કરી લીધી. ઓકે, ચાલો એનો સ્ક્રીનશોટ લઈ લો, વ્યવસ્થિત ઉતારી લો. 4 થી 5 વાર તમારે આની પ્રેક્ટિસ કરવાની છે. 100% તમને સમજ પડી જશે. અને મોસ્ટ આઈએમપી છે, JEE હોય, નીટ હોય કે ગુજકેટ હોય, બધા માટે. કારણ કે 11 માનું એ આપણા JEE નીટમાં પૂછાય છે, તેના માટેનો પણ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર? એટલે પરીક્ષા લક્ષી મોસ્ટ આઈએમપી ટોપિક હતો આદર્શ વાયુ સમીકરણ. વ્યવસ્થિત લખજો. અને જો તમને મારા લેક્ચરમાં સમજ પડી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવા કહો. બરાબર? અને જો ક્લિયર થાય તમને તો મને કોમેન્ટ બોક્સમાં આવીને થમ્સ અપ બતાવો, અન્ડરસ્ટુડ સર લખો, તો મને ખબર પડે કે મેં તમને જે સમજાવ્યું છે એ તમને ક્લિયર થાય છે. ઓકે, ચાલો આટલું લખી દો, ત્યાર પછી આપણે આગળ જઈશું.